श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। મહુવા તાલુકા એસોસિએશન પેન્શનર્સ એસોસિએશનના પ્રતિવર્ષના કાર્યક્રમમાં આ સમારંભે ઉપસ્થિત સમારંભના પ્રમુખ શ્રી આપને નમન, મંચસ્થ સૌ વડીલો, જેમની વંદના આપણે કરી એ સૌ વડીલો, બહેનો, આપ સૌ ભાઈ બહેનો, આમ તો દર વર્ષે હું આ કાર્યક્રમમાં આવી શકું છું એનો મને નીચે આનંદ છે. એક બીજી પ્રસન્નતા મારી એ છે કે આ ઉંમરે પહોંચેલા વડીલો કથામાં હોય છે એટલે આપણે ત્યારે લગભગ સૂઈ જાય છે. અને આ આખા વર્ષોથી જો આ પેન્શનરને કયો લાભ મળે એ સાંભળવા માટે જે જાગૃતિ હું અહીંયા જોઉં છું, એવી જાગૃતિ અને એકાગ્રતા મેં કથામાં જોઈ નથી. એ એકાગ્રતા અને જાગૃતિને મારા પ્રણામ. ભગવાન કરે મારી કથામાં પણ આવી જાગૃતિ અને એકાગ્રતાનો લાભ મળે. યદ્યપિ મેં આ નોકરી પૂરી નહીં કરી એટલે આ બધા લાભ મને મળતા નથી, નહીંતર મેં નોકરી પૂરી કરી હોત તો મને પણ આ બધા લાભ મળત. પણ મેં લાભ ન જોયો જીવનમાં, શુભ પસંદ કર્યું, લાભ પસંદ ન કર્યો. મારો માર્ગ શુભનો, એનો અર્થ લાભની આલોચના નથી. આપને લાભ મળવો જ જોઈએ. સાહેબે જેમ કહ્યું કે વિદ્યા સહાયકોને પગારમાં સારું પેલું રહી રહ્યું છે, 5 વર્ષ પછી કદાચ એમને કાયમી પદ પણ મળે. જે સદવૃત્તિ આપણા પૂર્વ પ્રમુખ શ્રી બેઠા છે સાહેબ, એ આપ અને સબ હોદ્દેદારો સતત સદભાવપૂર્વક આ કાર્યમાં લાગેલા છો. 3 વસ્તુ આપણા જીવનમાં હોય છે. એક, આપણે નોકરી કરતા હોઈએ ત્યારે આપણે પરાવલંબી હોઈએ છીએ. હંમેશા સરકારને, સરકારના નિયમને, શિક્ષણ સંસ્થાઓને, પાઠ્યક્રમને, આ બધાને આધારે આપણે જીવવું પડે છે. પરાવલંબી જીવન હોય છે. પરાવલંબી જીવન જીવતા જીવતા જ્યારે માણસ નિવૃત્ત થાય પછી એ સ્વાવલંબી જીવન જીવવાનો નિર્ણય કરે. જેમ કે ઉંમર થઈ હોય તો પણ આપ બૂથ સભામાં જતા હો, આપની ઓફિસમાં હાજરી આપતા હો, નિવૃત્તિ પછી પણ આપના અનુભવનો લાભ આ સમાજને મળે એટલા માટે આપ સ્વાવલંબી હોવા છતાં પણ સેવામાં કાર્યરત હો છો. એટલે એક બીજો તબક્કો છે સ્વાવલંબી જીવન. પરંતુ જે વડીલો નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેમની આપણે વંદના કરી, કે જે હવે લગભગ આ ક્ષેત્રમાં સેવા આપશે જ્યારે એને સમય મળે ત્યારે, પરંતુ એ અપેક્ષા કદાચ આપણે ન રાખીએ તો એમનું જીવન હવે સ્નેહાવલંબી હોવું જોઈએ. સ્નેહને આધારે તુલસીદાસજી એમ લખે છે, બડે સ્નેહ લઘુન પર કરી. જે મોટા છે ઉંમરમાં, અનુભવમાં, એ નાનાના ઉપર સ્નેહ વરસાવે. એટલે આ અવસ્થા જે છે એ સ્નેહાવલંબી અવસ્થા છે. અને સ્નેહાવલંબી અવસ્થા માટે થોડોક ત્યાગ કરવો પડે. નોકરી તો છોડવી પડી કારણ કે વય થઈ, નિયમ લાગુ પડ્યો. ઘણા લોકો પહેલાં પણ છોડી દેતા હોય છે, વય પહેલાં નિવૃત્ત થતા હોય છે. પરંતુ આ નિવૃત્તિ સમારંભ હોય ત્યારે મને એવું કહેવાનું ઈચ્છા થાય કે કયા કયા ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાની. કાર્યક્રમ તો નિવૃત્તિનો છે, અને ગીતા એમ કહે
કે વ્યક્તિ એક ક્ષણ ભી કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ તો બહુ સનાતન વચન છે પ્રભુનું. મને એવું લાગે આપ તો સૌ 75 વર્ષ કે આસપાસ હવે જે ઉંમરે આપ પહોંચ્યા હો, પરંતુ હું પણ 80 વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છું. ત્યારે આ વસ્તુ મને પણ લાગુ પડે, એટલે હું આપની સાથે, આપ બેઠા છો અને ઊભો છું, પરંતુ આપની સાથે અમુક વિચાર રજૂ કરું છું. શેમાંથી નિવૃત્તિ લેવાની? પહેલું, કર્મથી નિવૃત્તિ લેવાની. કર્મ એટલે મેં હમણાં જ કહ્યું તેમ કે કર્મ વગર કોઈ રહી શકતું નથી. પણ હવેના કર્મો આપણા માટે ન હોય, કેવલ સમાજ માટે હોય. એ આપણે કર્મથી નિવૃત્તિ માની લઈશું. મેં ઘણા શિક્ષકોને જોયું છે કે ગામડામાં રહેતા જળ સંચય થાય ગામડામાં, એમાં પ્રવૃત્ત થાય છે. વૃક્ષારોપણ થાય એમાં પ્રવૃત્ત થાય છે. નિવૃત્તિ પછી ઝૂંપડામાં દેવી પૂજક આ તે જે રહેતા હોય, જે ભણવા ન જતા હોય, ત્યાં સુધી જઈને આપણો નિવૃત્ત શિક્ષક ત્યાં જઈને અઠવાડિયે એક વખત 2 કલાક બેસીને છોકરાઓને ભણાવે છે. આમ એ કર્મથી નિવૃત્ત થયા, એમને કોઈ ફરજ પાડી શકે નહીં, એનું દાયિત્વ પણ નથી. છતાંય એ કર્મથી નિવૃત્ત હોવા છતાંય સક્રિય રહે છે. ઘણા શિક્ષકો, ઘણા પેન્શનર્સ મેં આવી રીતે જોયા છે, જેનો હું સાક્ષી છું. તો પહેલું તો આપણે જે ક્ષેત્રમાં હોઈએ છીએ એ ક્ષેત્રના કર્મથી નિવૃત્તિ લેવાની હોય છે. બીજી નિવૃત્તિ, એક તો કર્મ નિવૃત્તિ, બીજી ધર્મ નિવૃત્તિ. આ ઉંમરે ધર્મથી પણ નિવૃત્ત થવું પડે છે. આપ કહેશો કે ધર્મથી નિવૃત્ત? એ તો જરા વિચિત્ર વચન છે, પરંતુ હું કહું તો ન ચાલે. જગદગુરુ યોગેશ્વર ભગવાન કૃષ્ણ એમ કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય. અર્જુન, તું બધા જ ધર્મો હવે છોડી દે અને મામેકમ શરણમ વ્રજ. તું કેવલ હું પરમ ધર્મ છું. નાના મોટા ધર્મો તું હવે છોડી દે અને પરમ ધર્મનું શરણ સ્વીકાર. તો ધર્મથી પણ નિવૃત્તિ. ધર્મ એટલે સદાચાર છોડી દેવો, ધર્મ એટલે સમાનતા છોડી દેવી. ધર્મ છોડવો એટલે શું? પણ કયો ધર્મ છોડવાનું કૃષ્ણ કહે છે? ભાગવતજીમાં એમ લખ્યું છે કે ત્યજ લોક ધર્માન, લોક ધર્મો છોડવાના. આ ઉંમર થાય પછી રિસેપ્શનમાં જવું, સમારંભોમાં જવું, એમાં હવે છોકરાઓને મોકલાય. કોઈના લગ્નમાં જવું, લોક ધર્માન છોડવાનું શુકદેવજી કહે છે. એક હજી તાજો તરુણ યુવક, જેમણે વ્યાસના શિષ્યો પાસેથી ભાગવતની ચતુશ્લોકી સાંભળી અને એ બાલ શુકદેવ પોતાની પ્રૌઢતા પ્રગટ કરે કે ત્યજ લોક ધર્માન, હવે લોક ધર્મ તું છોડ. એ અર્થમાં હું કહું છું કે ધર્મથી પણ નિવૃત્તિ. મેં જોયું છે, આપ તો સેવા કરો છો ને, જ્યાં સુધી આપનું શરીર કામ કરે ત્યાં સુધી આપ સક્રિય રહો. પરંતુ મેં ઘણી વખત જોયું છે કે બહુ મોટી ઉંમર થાય તો પણ લોકો સ્થાન નથી છોડતા. બહુ જ મુશ્કેલ છે. આ ખુરશી ઉપર બેઠા પછી ઉઠવું બહુ જ કઠિન લાગે છે, અને એટલે જ મેં વહેલાસર ખુરશી મૂકી દીધી અને એવી ગાદી ઉપર બેઠો છું જ્યાંથી મને કોઈ ઉઠાડી શકે એમ નથી. સાહેબ, પણ મારો કહેવાનો અર્થ એ છે કે નિવૃત્તિ એટલે આ. કૃષ્ણ કહે છે મામેકમ શરણમ વ્રજ, કેવલ મારી શરણ્યા. અમુક ઉંમર થયા પછી રાજકીય ક્ષેત્રમાં પણ અમુક સંસ્થાઓમાં 75 વર્ષે પછી કોઈ હોદ્દો નહીં સ્વીકારવાના એવા નિર્ણયો ઘોષિત થયા છે. એમાં પછી કંઈ અપવાદ હોઈ શકે, બધી જગ્યાએ અપવાદ હોય કે અપવાદમાં પછી કોઈ બીજો નિર્ણય, એ વાત છોડી દઈએ. પરંતુ આપણા માટે તો કેવલ હરિશરણ,
આપણા માટે રજાના દિવસો, હવે બધી રજા જ છે. આપણે કેજ્યુઅલ મૂકીને રિપોર્ટ ફાડી નાખતા હતા, એ દિવસો હવે નથી રહ્યા. આપણે કપાત પગારી રજા મૂકીને કથા કરવા જતો, એ દિવસો પૂરા. હવે તો કાયમી હોલીડે છે, પવિત્ર દિવસો છે. હવે કાયમી બધા જ દિવસો હોલીડેઝ છે, પવિત્ર દિવસો ઉત્તરાવસ્થાના છે. ત્યારે હિટલર ગેસ ચેમ્બરમાં 2 લાખ યહૂદીઓને મારી નાખે. આ ઇતિહાસ આપ જાણતા હો, સાંભળ્યું પણ હોય. આ તો તવારીખ છે. 2 લાખ માણસોને 2 મિનિટમાં આ માણસે, યહૂદીઓનો ક્રૂર વિરોધી માણસ, ભયંકર આતંકી હિટલર, આટલાને મારી નાખ્યા પછી એમણે એક નિયમ કર્યો કે રોજ 500 યહૂદીઓને મારવાના, ડેઈલી 500ને મારી નાખવાના. અને એ ક્રમ એ બહુ મોટી ઉંમરનો થયો ત્યાં સુધી એણે નિભાવ્યો. આવા વ્રતિ પણ હોય છે દુનિયામાં, કે બીજાને મારી નાખવા. એમાં કોઈકે હિટલરને કહ્યું કે ઉંમર થઈ છે, હવે નિવૃત્ત થાવ. નિવૃત્ત ન થાવ તો કંઈ નહીં, આ માનવોને મારવાનું બંધ કરો. યહૂદીઓની સાથે તમને અંદરથી બહુ ઝેર છે, એ બધું બરાબર, પણ યહૂદીઓ પણ આખરે ઇન્સાન છે. હવે આ બંધ કરો. આ તમારો જે ધર્મ તમે નક્કી કર્યો છે કે મારી જ નાખવું, આ ધર્મ હવે છોડો અને કોઈ પરમને શરણે જાઓ, નહીતર તમારી દુર્ગતિ થશે. હિટલરે પૂછ્યું કે મારી દુર્ગતિ થાય એવું કોણે કહ્યું? તો કે એક સ્ત્રી છે જે બહુ મોટી ભવિષ્યવેતા છે, અને એનું ભવિષ્ય કથન આજની દુનિયામાં, એટલે કે હિટલરના કાળમાં, ખોટું નથી પડ્યું. તમે એની પાસે તમારું ભવિષ્ય જાણો. 1 મહિના સુધી હિટલરે વિચાર કર્યો. એની ઈચ્છા તો છે કે મારું ભવિષ્ય, મારું મૃત્યુ કેવું થાય, પણ એ સ્વીકારતો નથી. શું કામ? કે એ જ્યોતિષી સ્ત્રી હતી, પોતે યહૂદી હતી, અને એક યહૂદી સ્ત્રી મારું ભવિષ્ય ભાંકે, ત્યાં એનો બેસ જાઓ બેન. એક યહૂદી સ્ત્રી હિટલર જેવા આદમીનું ભવિષ્ય ભાગે, એ એનું અહંકાર સ્વીકારવા તૈયાર નથી. પરંતુ જાણવાની જિજ્ઞાસા હતી જ, કે જાણું તો ખરો, હું આટલો મોટો સમ્રાટ, હું આટલો મોટો માણસ, એમાં કંઈક ફેરફાર થઈ શકે તો કરી શકું. અને છેલ્લે મને એ સ્ત્રીને બોલાવે છે, અને એ સ્ત્રી પણ જાણતી હતી કે આનું ભવિષ્ય હું કહીશ એટલે મારે એ જ સમયે મારું મૃત્યુ હશે. કારણ કે એક તો યહૂદીનો એ વિરોધી, એમાંય એક મહિલા મારું ભવિષ્ય કહે, અને એ પણ મારા મૃત્યુનો સંકેત કરે, એ સહન નહીં કરી શકે. એટલે એમ કહે છે કે બોલો. ત્યારે મહિલા બહુ નાની વાત કરે છે કે આપનું મૃત્યુ યહૂદીઓના રજાને દિવસે થશે. હિટલર સમજો નહીં કે યહૂદીઓનો રજાનો દિવસ કયો કે તું મરે તે. આખી યહૂદી કોમનો રજાનો દિવસ એ હશે કે જે દિવસે હિટલર મરશે. આવું એમણે ભવિષ્ય કથન ઇતિહાસમાં કર્યું. આપણો રજાનો દિવસ કયો? આપણો રજાનો દિવસ કેટલી લાંબી બધા શતાયુ થાય, આપણે બધા ઈચ્છીએ. હવે પછીનું જીવન એ બધા જ આપણા પવિત્ર દિવસો છે, આપણા રજાના દિવસો છે. પણ શરત એ કે કર્મથી મુક્ત થઈ જાય અને ધર્મથી મુક્ત થઈ જાય. આ મારા વિચારો છે, હું સલાહ નથી આપતો. મેં ઘણા લોકોને 90 વર્ષે પણ ગમે તેમ થાય, 2 જણા હાથ પકડે તો પણ રિસેપ્શનમાં જવું છે, પડી જાય, બીજાના રિસેપ્શનનું મંગલ પ્રવાહ અટકી પડે, ત્યારે આ કર્મ નિવૃત્તિ અને પછીથી ત્રીજું મર્મ નિવૃત્તિ હોવી જોઈએ. આ ઉંમર મર્મ નિવૃત્તિનો અર્થ એકાબીજાના મર્મ જાણવાની પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ.
હલાભાઈએ પેન્શન મળ્યા પછી શું પ્રવૃત્તિ શરૂ કરી? હીરા ગહવાની ઘંટી નાખી, કે કોઈ કાપડના વેપારીની સાથે જોઈન્ટ થયો, કે પછી બિલ્ડરનું કામ કર્યું, કે ક્યાં ક્યાં? આમાં આપણને હાવ નવરા પડી ગયા ને એટલે આમાં આપણને બહુ રસ પડે છે. કોણ શું કરે છે, કોણ કેમ કરે છે, એનું આ મર્મ નિવૃત્તિ પણ આપણે લેવી જોઈએ. પછી એકાબીજાની પહેલામાં ચંચુપાત નહીં કરવો જોઈએ, જો એને શરણે રહેવું હોય તો. એટલે મારી દ્રષ્ટિએ આ વચનો તો જુદા જુદા શાસ્ત્રોના છે, જુદા જુદી સંહિતાઓના છે, મારા નથી. પ્રસ્તુતિના શબ્દો મારા છે, બાકી તો આ શબ્દો સનાતન ધર્મીય શબ્દો. તો આ રીતની મર્મ નિવૃત્તિ પણ મારે તમને લેવી જોઈએ. ફરી એક વખત આ જ સભામાં મેં ભાગવતનો મહાત્મયનો આ શ્લોક કહ્યો છે કે આપણે ત્યાં સર્વતમાં જેમ ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાંજહિ યોગ તૃષ્ણા અન્યશ દોષ ગુણ ચિંતન માશુ મુક્તવા. હે પિતાજી, આપ નિવૃત્ત થયા છો, બીજાના ગુણ દોષ એના મર્મમાં પ્રવેશ ન કરો. અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માશુ મુક્તવા. તો બાપ એના દીકરાને કહે તો કે મારે કરવું શું? સેવા કથા રસમહુ નિતરામ પીબત્વ. સેવા કરો, અને સમય મળે તો કોઈ સાધુ પુરુષ મળે તો સત્સંગ કરો. આ તમારું. એટલે કે કર્મ નિવૃત્તિ, ધર્મ નિવૃત્તિ અને મર્મ નિવૃત્તિ. અને ચોથી નિવૃત્તિ ચર્મ નિવૃત્તિ. ચર્મ નિવૃત્તિ એટલે ચામડાનો આ દેહ, એની તૈયારી કરવાની. કે હવે ક્યારેક હમણાં હું બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલના દર વર્ષે 15 ડિસેમ્બરના પ્રોગ્રામ હોય ત્યારે હું જાઉં. ત્યાં આદરણીય વિકાસજી આવેલા, એમણે બહુ સરસ કહેલું કે 2 જણા ચાલ્યા જતા હોય, બંને તંદુરસ્ત હોય, સમવય હોય, રોગ ન હોય, જરા પણ ઉંમરની કોઈ અસર ન હોય, હજી તો 50ની અંદર છે, એક ગતિએ ચાલતા હોય, અને છતાં અચાનક એકને એટેક આવે અને એ માણસ ત્યાં જ પડી જાય, અને ડૉક્ટર કે એમ્બ્યુલન્સ આવે એના પહેલાં તો એ મૃત્યુ પામે, અને બીજો આ જોઈ રહે, ત્યારે જોનારને હંમેશા આ વિચાર આવે જ, અને આવવો જોઈએ કે આ ઘટના એના ઉપર ઘટી, એ મારા ઉપર પણ ઘટી શકત. આમાં મને પણ આવું થઈ શકત, પણ મને નથી થયું. આ જે વિચાર છે, અને પછી એ માણસમાં એમ વિચાર થાય, જેમ અમારે અહમદભાઈ ગાયું, સબદીન હોત ન એક સમાન. એ જે ક્ષણ એને ગુજરી આપણા ઉપર પણ ગુજરે, ત્યારે ચર્મ નિવૃત્તિનો વિચાર આવવો જોઈએ કે આ ચામડાથી મઢેલો દેહ, આ ચર્મનું જે મંદિર છે ચામડાનું, એમાંથી હંસલો ક્યારે ઉડી જાય એની કંઈ અને સોચ ન રહેવો જોઈએ આપણને. જ્યારે આ ચર્મદેહ છોડીએ ત્યારે રામચરિત માનસમાં દશરથજીના મૃત્યુ પછી ભરત, રાણીઓ, પ્રધાનો અને પ્રજાજનો બધા જ અત્યંત શોક કરે છે. ત્યારે વિજ્ઞાન વિશારદ પરમ જ્ઞાની વિધિ લેખને મિટાવી શકે એવું જેનું એ કાળમાં સામર્થ્ય, એવા વશિષ્ઠજી બ્રહ્માના પુત્ર, એ પોતે એમ કહે છે કે ભરત, દશરથજીનો શોક ન કરાય. શોક કોનો કરવો જોઈએ એનું આખું લિસ્ટ રામચરિત માનસના અયોધ્યા કાંડમાં. આવો માણસ મરે તો પછી અફસોસ કરાય, એનો શોક હોય. જો આવો ન હોય અને મરે તો એનો શોક ન કરાય, એની પાસે શ્લોકનું ગાયન થાય, એના પાછળ શ્લોક ગવાવો જોઈએ. આવું એક આખી નોંધ આપી છે. એ પ્રસંગમાં અત્યારે સમય અભાવે હું ન જાઉં, પણ છેલ્લે આખા પ્રસંગનો સરવાળો કરતા વશિષ્ઠજી એવું બોલ્યા કે સોચનીય સબહી વિધિ સોઈ, જો ન છાંડી છન હરિજન હોય. દરેક રીતે ભરત આ જગતમાં મૃત્યુ પછી શોચની, અફસોસ કરવા જેવો એ માણસ છે કે જે છળ કપટ છોડી અને હરિને ભજતો નથી. ત્યારે ચર્મ મુક્તિ માટે પણ મારે ને તમારે બહુ ચિંતન કરવું જોઈએ કે એકવાર આ નાથ સકલ જગ કાલ કલ, અને એની પૂર્વ તૈયારી. આ પેન્શનર્સ ડે
ઉજવો છો તો આપે કેટલા સમયથી તૈયારી કરતા હશો? ભાઈ આમ વક્તાને બોલાવીએ, આમને બોલાવીએ, આ વ્યવસ્થા કરીએ, હોલ બુક કરીએ, આવી થોડીક તૈયારી. એમ ચર્મદેહથી નિવૃત્તિની પણ સાધક પેન્શનર્સને તૈયારી કરવી જોઈએ. તો કર્મ નિવૃત્તિ, ધર્મ નિવૃત્તિ, મર્મ નિવૃત્તિ, ચર્મ અને આખીરે વર્મનો અર્થ થાય છે. શબ્દકોશમાં વર્મના ઘણા અર્થો થાય. આપણે ત્યાં વર્મા સરનેમ પણ આવે છે. વર્મનો એક અર્થ શબ્દકોશમાં થાય છે સુરક્ષા, રક્ષણ. આપણે આપણા સંસ્કારોનું આપણા બાળકમાં સતત સિંચન થાય અને તેથી વર્મ નિવૃત્તિ ન લેવી, એને એક છાંયો, એને એક છત્ર બનીને આપણે જીવવું રહ્યું. આવી અમુક નિવૃત્તિ મારા મનમાં શાસ્ત્રોમાં જે જુદી જુદી જગ્યાએ છે એને મારા શબ્દોમાં વ્યક્ત કરવાનો મને વિચાર આવતો હતો. મેં આપની પાસે એ વ્યક્ત કર્યો. આવો, પરાવલંબી જીવન આપણું પૂરું થયું. સ્વાવલંબી જીવન, સાહેબની નાદુરસ્ત તબિયત છે તો પણ હજી સાહેબ પણ એટલા જ પ્રવૃત્ત છે અને આપની આખી ટીમ એ પરાવલંબી જીવન છે ત્યારે પણ આપ ઓફિસે જાઓ છો એટલે જેમાં લાભ થાય એ કામ ચાલુ રાખવું. બહુ છે. પણ હું એ કથા ન હોત તો દડી ગયો હોત સાહેબ. આ ઉંમરે તો તૈયાર રહેવું જોઈએ. મને જીવતો કોણ રાખે છે? હું રોજ કથા કરું છું એટલે હું જીવતો રહું. આ કોઈ હસાવવા માટે નથી. આ મારી શબ્દ ક્રીડા નથી. બાદશાહ જફર મોગલનો છેલ્લો શાસક અને મોટો શાયર, એણે એમ કહ્યું હતું કે મેરે મુખ સે શબ્દ છીન લો મર જાઉંગા, મુझे મારને કી જરૂરત ક્યાં હૈ. એના વિરોધીઓને કહ્યું કે મને ખડકથી મારવાની, મારા મોઢામાંથી શાયરી લઈ લો. એમ હું કહી શકું મારા મોઢામાંથી ચોપાઈ લઈ લો એટલે વાત પૂરી થઈ ગઈ. એમાં આપને ઓફિસે રોજ આંટો મારો છો એનાથી આપને વધારે વધારે બળ મળે છે. એ બહુ મોટું અદ્ભુત દૃષ્ટાંત છે. તો પરાવલંબી જીવન પૂરું થયું, સ્વાવલંબી જીવન શરૂ થયું છે અને આપ વડીલોનો સ્નેહાવલંબન અમને સૌને પ્રાપ્ત રહે, અમને સૌ પર. કારણ કે જે વડીલોએ એના માટે રામાયણમાં લખ્યું છે કે પર્વત આટલો મોટો છે પણ તણખલાને પોતાના માથા ઉપર રાખે. જે મોટા છે એ નાનાને પોતાના માથા ઉપર બેસાડે. સમુદ્ર આટલો મોટો અફાટ, એની ગહેરાઈ આટલી, વિશાળતા આવી, એનો સ્વભાવ તરંગાયિત, છતાંય ફીણને માથે રાખે. ફીણનું કેટલું આકાશ, એનું આવરદા કેટલી, છતાં જે ફીણ હોય છે એને પોતાની ઉપર રાખે. એમ આપ સૌ વડીલોનું સ્નેહાવલંબન આવતી પેઢીને કાયમ મળતું રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. ચિત્રકૂટ ધામનો પ્રસાદ, જો કે એમાં નિમિત્ત તો ચિમનભાઈ બને છે મનોરથી, પરંતુ ચિત્રકૂટ ધામનો પ્રસાદ આપ સૌ આરોગો છો. અને મેં એ પણ જોયું સાહેબ કે પેન્શનરોની હોજરી બહુ સારી હોય છે. આ ખરેખર મારું દર્શન હાવ પાકું નથી, પણ જ્યારે અમારે અસ્મિતા પર્વ હોય કે પછી કાંઈ પણ હોય ને હું એક વખત પીરસવા જાઉં ત્યારે ખરેખર 80 વર્ષે સાહિત્યકાર પહોંચ્યો, 2 લાડવા તો ઉપાડી જ જાય છે. અને એમ થાય છે કે આ ગજબ છે. કઈ ભૂખ જાગતી, પણ અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાથ. જો ઉપનિષદ એમ કહેતું હોય કે અન્ન પણ બ્રહ્મ છે, તેથી આ ઉંમરે અન્નને ગ્રહણ કરવું, જેટલી વધારે માત્રામાં ગ્રહણ કરે એ બ્રહ્મ આપણામાં ભ્રમ ન પેદા કરે રોગનો, ત્યાં સુધી આપણે. એટલે આ પ્રસાદ આપ ગ્રહણ કરો છો એ આપનો ઉપકાર છે. વિશેષ કંઈ નહીં કહેતા. મેં કદાચ પહેલાં પણ કહ્યું હશે કે બધાને એક સાથે અમે ન લઈ જઈ શકીએ, પરંતુ 5-10 પેન્શનરોને કથામાં ક્યાંય તીર્થોમાં આવવું હોય તો વ્યાસપીઠ સેવા કરશે. પણ તમે પછી ડૂડું આખું ઊભું થાવ અને મારો અડધો મંડપ ભરી ગયો તો એ જરાક મુશ્કેલી પડે. પણ
અને એટલા માટે હું તમને નિમંત્રણ આપું છું કે આટલી જાગૃતિપૂર્વક એ કથા તમે સાંભળો છો કે કેમ, એ મારે જોવું છે. વિશેષ કંઈ નહીં કહેતા, હું આપનો છું, આપ મારા છો. હું પણ એક શિક્ષક જ રહ્યો છું, તેથી મને આપની વચ્ચે, શિક્ષકોની વચ્ચે, બધાની વચ્ચે આવવું ગમે છે. મારા જેવું, મારી મર્યાદામાં ચિત્રકૂટ તરફથી કોઈ પણ સેવા હોય તો આપની સંકોચ અમને પોતાનું જાણીને કહી શકો છો. આપ સૌને મારા પ્રણામ. નિવૃત્ત વડીલો નિરામય જીવન જીવે, આપણને માર્ગદર્શન આપતા રહે, એવી એમની પાસેથી માંગણી કરીને પુનઃ આપ સૌને પ્રણામ. જય સિયારામ.